નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરીએ આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે, કારણ કે હવે વરસાદનો આ છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે એટલે લગભગ હવે 2 થી 3 દિવસ દરમિયાન કોઈક વિસ્તાર એવા હશે કે જ્યાં ભારે વરસાદની સંભાવના હશે। બાકીના ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે એટલે કે ત્યાં કોઈ જ વરસાદ હવે પડવાનો નથી। હવે 2025ની અંદર વરસાદનો રાઉન્ડ શરૂ થશે ત્યારની વાત આપણે કરીશું, પણ અત્યારે હવે છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે તેમની વાત કરી લઈએ। એટલે કે આજે ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા આપણે કયા એવા વિસ્તાર છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તેમની વાત કરીએ। સૌરાષ્ટ્રનું ભાવનગર છે, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી। આપણને 4 થી 5 જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। બાકીના 6 થી 7 વિસ્તાર એવા છે કે જ્યાં આપણને ફક્ત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલીનો સમાવેશ થાય છે। બાકી મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, પછી આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારી આ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બાકીના વિસ્તારો એવા છે કે જે એકદમ ગ્રીન ઝોન છે, એટલે કે ત્યાં કોઈ જ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના નથી। વરસાદ પડતો હશે અમુક વિસ્તારોમાં, છૂટાછવાયા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ હોઈ શકે છે। બાકી આખું ગુજરાત આપણને અત્યારે ગ્રીન ઝોનમાં દેખાઈ રહ્યું છે, એટલે કોઈ જ આપણને અત્યંત ભારે વરસાદની સંભાવના નથી। જે ઉપરનો ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, મધ્ય ગુજરાતનો વિસ્તાર છે અને આ બાજુ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો અને કચ્છ અત્યારે ધીમે ધીમે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, એટલે કે ત્યાં આપણને વરસાદની કોઈ જ સંભાવના નથી દેખાતી। ફક્ત મધ્ય ગુજરાતના 2 થી 3 જિલ્લા છે, બાકી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે અને એમની સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ એટલે કે ખંભાતનો અખાત જ્યાં પણ લાગે છે, જ્યાં પણ એમની અસર થાય છે, તે બધા વિસ્તારોમાં આપણને અત્યારે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। આજની આ સ્થિતિ છે। એમની સાથે આપણે ગઈકાલે પણ જોયું હતું કે ઘણા બધા વિસ્તારોની અંદર આપણને અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલની જો વાત કરીએ તો વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ વિસ્તારમાં આપણને અત્યંત ભારે વરસાદ દેખાયો હતો। બાકીના સુરત, નવસારી, તાપી, ડાંગ આ જે 4 જિલ્લા છે ત્યાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ દેખાયો હતો, જેમાં અમરેલીનો સમાવેશ થાય છે। અમરેલીમાં પણ આપણને ભારેથી અતિ ભારે વરસાદ દેખાયો હતો। હવે જ્યારે ભારે વરસાદની જ ખાલી વાત કરીએ તો અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર અને ગીર સોમનાથ આટલા વિસ્તારોમાં આપણને ભારે વરસાદ દેખાયો હતો। જે ગઈકાલે આપણે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં જે અત્યંત ભારે વરસાદ જોયો હતો તે આજે ગુજરાતના કોઈ જ વિસ્તારમાં નથી દેખાતો। વલસાડ, દમણ, દાદરા નગર હવેલી દેખાઈ રહ્યું છે, પરંતુ એકદમ હળવો વરસાદ કહી શકાય। બાકીના કોઈ જ વિસ્તાર એવા નથી કે જ્યાં આપણને અત્યંત ભારે વરસાદ દેખાય। આપણે આવતીકાલની જો વાત કરીએ તો આવતીકાલના કોઈ જ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી। હવે જે વિન્ડીના માધ્યમથી આપણે એ પણ સમજી લઈએ કે હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે તે અત્યારે આપણી ગુજરાતની શું પરિસ્થિતિ હોઈ શકે છે। ગુજરાતની પહેલાં આપણે વાત કરી લઈએ, કારણ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં અત્યારે આપણને ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે, મધ્ય ગુજરાતના પણ વિસ્તારોનો સમાવેશ થાય છે। જે આપણે આજની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, જે મુંબઈમાં આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, તેમની અસર આપણને ગુજરાતના દક્ષિણ ભાગમાં જોવા મળી રહી છે। એમની સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોમાં પણ આપણને એ પરિસ્થિતિ દેખાઈ રહી છે। આ તમે જોઈ રહ્યા છો જે રીતે વલસાડ, નાસિક, સુરત, નંદુબાર આ બધા જ વિસ્તારોમાં આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। વડોદરાની પણ સ્થિતિ જોઈ રહ્યા છીએ, વડોદરાની અંદર પણ આપણને ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। અમદાવાદની પણ આ સ્થિતિ છે, એટલે કે અમદાવાદથી સૌરાષ્ટ્રના ભાવનગર, ઉના, ગીર સોમનાથ, જુનાગઢમાં વરસાદ છે, પરંતુ આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, કોઈ એટલો બધો વરસાદ નથી દેખાતો। બાકી વડોદરાની જો વાત કરીએ, વડોદરાના આજુબાજુના વિસ્તારો છે, સુરતના વિસ્તારો, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોમાં પણ આપણને ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। દિવસ દરમિયાનની આપણે જો પરિસ્થિતિની વાત કરીએ તો આખા દિવસ દરમિયાન જો વરસાદની સ્થિતિ જોઈ લઈએ તો આવી જ સ્થિતિ આપણને લગભગ 1, 2 અને 3, 4 વાગ્યા સુધી જોવા મળવાની છે। 4,
5 વાગ્યા સુધીમાં આપણને કચ્છમાં, મહેસાણામાં, પાલનપુરમાં, બનાસકાંઠાના વિસ્તારોમાં આપણને ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં અડધા વિસ્તારો એવા હશે કે જ્યાં આપણને ભારે વરસાદ દેખાશે, બાકીના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે. વડોદરા જોઈ શકાય છે જ્યાં આપણને યલો ઝોન દેખાઈ રહ્યો છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલી પાસે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. એક આપણને ઉના એટલે કે ગીર સોમનાથની આજુબાજુના બધા જ વિસ્તારોની અંદર આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. ગાંધીધામમાં, ખાવડામાં, વેગડના જે વિસ્તારો છે તેમાં પણ આપણને ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે. આ સ્થિતિ છે લગભગ 4 થી 5 વાગ્યા દરમિયાન. હવે ધીમે ધીમે 6-7 વાગશે એટલે કે ફરી એક વખત વરસાદનું ચિત્ર બદલાશે અને રાતના 10 વાગ્યાની આજુબાજુમાં સૌરાષ્ટ્રમાં વરસાદ છે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ છે. બાકી આપણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ એ જ રહેવાની છે. વલસાડના આજુબાજુ વિસ્તારોમાં રાત્રે 10-10:30 વાગ્યાની આજુબાજુ અત્યંત ભારે વરસાદ વરસી શકે એમ છે. સુરતના વિસ્તારોમાં પણ આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. વડોદરાની પણ એ જ સ્થિતિ જોવા મળવાની છે. દાહોદ, અમદાવાદ, પાલનપુરના વિસ્તારો, મહેસાણાના વિસ્તારોમાં પણ આપણને એ જ સ્થિતિ જોવા મળવાની છે. આ આપણે રાતના 10 વાગ્યા સુધીની વાત કરીએ એટલે કે કાલે આખા દિવસ દરમિયાન ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં આપણને અત્યંત ભારે વરસાદ દેખાશે. બાકીના વિસ્તારો એવા છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.